સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદ એસવીપી હોસ્પિટલની શર્મનાક ઘટના સામે આવી છે। એસવીપી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ગર્ભવતી મહિલાની છેડતી કરવામાં આવી છે। મહિલાની સોનોગ્રાફી કરનાર વિવેક નામના તબીબે છેડતી કરી હતી। વિવેક નામના તબીબ વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગાયનેક વિભાગના ડોક્ટર વિવેકે છેડતી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદના એસવીપી હોસ્પિટલની શર્મનાક આ ઘટના સામે આવી। એસવીપી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ગર્ભવતી મહિલાની છેડતી કરવામાં આવી છે। મહિલાની સોનોગ્રાફી કરાવનાર વિવેક નામના તબીબે મહિલાની છેડતી કરી હતી। તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે। વિવેક નામના તબીબ વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ગાયનેક વિભાગના ડોક્ટર વિવેકે મહિલાની છેડતી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે એસવીપી હોસ્પિટલની શર્મનાક આ ઘટના। એસવીપી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ગર્ભવતી મહિલાની છેડતી કરવામાં આવી હતી। મહિલાની સોનોગ્રાફી કરાવનાર વિવેક નામના તબીબે છેડતી કરી હતી। તો વિવેક નામના તબીબ વિરુદ્ધ હાલ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો બીજી તરફ સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। ગાયનેક વિભાગના ડોક્ટરે વિવેકે છેડતી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો અમદાવાદ એસવીપી હોસ્પિટલની આ શર્મનાક ઘટના સમગ્ર મામલે હાલ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। તો આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। ગાયનેક વિભાગના ડોક્ટર વિવેકે છેડતી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। અમદાવાદથી સમાચાર એસવીપી હોસ્પિટલની શર્મનાક આ ઘટના સામે આવી। તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહિલાની સોનોગ્રાફી કરનારા વિવેક નામના તબીબે મહિલાની છેડતી કરી હતી। તો વિવેક નામના તબીબ વિરુદ્ધ એલિસબ્રિજમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરશે। ગાયનેક વિભાગના ડોક્ટર વિવેકે છેડતી કરી હતી। અમદાવાદ એસવીપી હોસ્પિટલની આ શર્મનાક ઘટના સામે આવી છે। સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। એસવીપી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી, ડોક્ટર દ્વારા ગર્ભવતી મહિલાની છેડતી કરવામાં આવી। મહિલાની સોનોગ્રાફી કરનાર વિવેક નામના તબીબે મહિલાની છેડતી કરી હતી।